हाल खेडूतोनी हालत पण आपणे जोई, राजकोटनी हालत पण जोई। राजकोटनी हालत पण बहु ज कफोड़ी छे अने रोड रस्तामां ज्यां जोव त्यां माथाना दुखावा समान रोड रस्ता बनी गया छे। करोड़ोना आंकड़ा तो बहु ज लांबा होय छे साहेब, पण ए नाणां छे, ए पैसा छे, क्यांय ग्राउंड पर पहोंचता ना होय तेवुं देखाई रह्युं छे। कारण के हाल आप राजकोटना कोई पण 4 खूणामांथी कोई पण खूणेथी एंटर थाव अने कोई एक पण खाडो ना देखाय तो एने कहेवाय साचो विकास। नरेन्द्रभाई राठोड तेज तरार नेता छे, जावाज नेता छे। पेला भाजपमां हता त्यारे पण भाजप सामे मोर्चा मांडता हता, माचरा आंदोलनना मांडता हता अने गमे तेम करीने लोकोनुं काम करावता हता। अमे घणीवार एमनुं कवरेज कर्युं छे, स्टोरीओ करी छे अने घणीवार अमे ग्राउंड थी जोयुं छे। हमेशा ग्राउंडमां रहेवावाळा नेता छे। हुं वखाण एटले नथी करतो के हाल आम आदमी पार्टीना नेता छे, परंतु लोको माटे खूब ज सारुं काम करी रह्या छे अने लोकोनो अवाज बुलंद करी रह्या छे, लोको माटे हमेशा तत्पर रहे छे। खरेखर आवा ज नेताओनी आपणा गुजरातने जरूर छे। मित्रों नमस्कार, आपनी साथे सच्चा हिंदुस्तानी न्यूज साथे हुं છું ઇમ્તિયાઝ ગગન। હવે આજે વાત કરીએ, આજે અમારી ટીમ રાજકોટ ખાતે પહોંચી આવી છે। ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના नेता छे नरेन्द्रभाई राठौड़ आपणी साथे छे। आप स्क्रीन पर जोई रह्या छो। नरेन्द्रभाई स्वागत छे आपनुं सच्चा हिंदुस्तानी न्यूज में। आभार, खूब खूब आभार सच्चा हिंदुस्तानी न्यूज नो के मारी मुलाकाते आप लोग આવ્યા। नरेन्द्रभाई આજે આપણે 2-3 પ્રશ્ન લેવા છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે હાલ ખેડૂતો પાયમાલ છે, રોડ રસ્તાઓ ખરાબ છે અને વિકાસ કેવો થયો છે એ સમગ્ર મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી છે। પરંતુ પહેલા તો હાલ આપણે ખેડૂતોનો મુદ્દો લઈએ કે ખેડૂતો કમોસમી વરસાદના કારણે ખેડૂતો છે એ પાયમાલ થઈ ગયા છે અને સૌરાષ્ટ્રમાં ખેતરે ખેતરે ખરખરા થઈ રહ્યા છે। ખરખરા એટલે તમે સમજી શકો છો। એ મુદ્દે આપ શું કહેશો? ઇમ્તિયાઝભાઈ, ખરેખર તો અત્યારે મારા શરીરના જે રૂવાડા છે તે ઊભા થઈ ગયા છે। કારણ કે આજે ખેડૂતોની જે વેદના છે અને અમે ટીમ સાથે અમે ખેડૂતોની મુલાકાતે ગયા છીએ ગ્રામ્ય વિસ્તારોની અંદર। ખૂબ જ હાલત ખરાબ છે। રાજકોટ જિલ્લાની તો મુલાકાત કરી જ છે, પણ જામનગર જિલ્લાની પણ અમે મુલાકાતે ગયા છીએ। ખેડૂતોની હાલત અત્યંત ખરાબ, એટલે કે આજે શોકની લાગણી છે। જે તમને ઇમ્તિયાઝભાઈ ખબર હશે કે આજે ગ્રામ્ય વિસ્તારોની અંદર સાંજે 7 વાગ્યામાં જમવાનું મળી જાય, એટલે કે વારું અમારે મળી જાય અમારા ગામડાઓમાં। એટલે 8 વાગ્યાની આસપાસ ચોરે લોકો ભેગા થતા હોય છે। બસ સ્ટેન્ડ એટલે કે પાદર કહેવામાં આવે, બસ સ્ટેન્ડ એટલે પાદરે લોકો ભેગા થતા હોય છે અને સાચી બધા એકાબીજા ચર્ચાઓ કરતા હોય છે કે ભાઈ જે કાંઈ છે શું ચાલે છે, આ એકાબીજાની વાડીના પ્રશ્નો હાથે હોય કે ભાઈ શું વાવેતર કરશું, હવે કેવી રીતના કરશું, એ બધી ચર્ચાઓ થતી હોય। પણ આજે ઇમ્તિયાઝભાઈ આ માવઠાના કારણે જે આજે ખેડૂતો પાયમાલ થયા છે, ખૂબ જ લોકો ડિપ્રેશનમાં છે ખેડૂતો। અને સાંજે પંખી ન ફરકે એટલું બધું શાંત વાતાવરણ થયા છે અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર। 7, 7:30 પછી એક કોઈ માણસ તમને જોવા નથી મળતું। કારણ એટલે મેં લોકોને પૂછ્યું ભાઈ આવું શું કારણ કે આજે તમારા ગામડાની અંદર, આપણા ગામડાની અંદર આવી રીતના લોકો, તો કે સાહેબ આવી રીતની પરિસ્થિતિ બહુ અત્યંત ગંભીર છે ખેડૂતોની અને અત્યારે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે, એટલે ડિપ્રેશનમાં છે, એમ સમજો ને। હવે આ ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે સરકારે કાર્ય કરવું જોઈએ, એના જેવું કાર્ય સરકારે કરી શકી નથી। એટલે આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કંઈક રાહત પેકેજ, હા, એ આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નિષ્ફળ જ ગઈ છે એવું મારે તમને કહી શકાય। કારણ કે આજે ઈશુદાનભાઈ ગઢવી અને ગોપાલભાઈએ કીધેલું, તમને ખબર હોય તો હમણાં અનેક વખત એને તાજેતરમાં અનેક ડિબેટોમાં વાત કરેલી અને ખેડૂતોની ખૂબ જ ચિંતા કરે છે। આજે આમ આદમી પાર્ટીના અમારા નેતાઓ બહુ જ ચિંતા કરે છે ખેડૂતોની। અને એવું નહીં સમજવાનું કે આજે માવઠું થયું છે ને આજે અમારી સરકાર બનાવવા માટે અમે આજ દોડી રહ્યા છીએ, નહીં। આજે આમ આદમીના પાર્ટીના જે આગેવાનો છે, અમારા નેતાઓ છે, તે ગ્રાઉન્ડ લેવલ ઉપર હર હંમેશા કામ કર્યું છે। જ્યારની પાર્ટીનો જન્મ થયો ત્યારના આજે ગ્રાઉન્ડ લેવલે કામ કરતા, એટલે ઈશુદાનભાઈ અને અમારા જે ગોપાલભાઈની જે અત્યારે કામગીરી કરી છે તેને હું બિરદાવું છું। પણ આજે તમે જે મને વાત કરી એને મારે ચોખવટ કરવી છે તમારી સાથે। ઇમ્તિયાઝભાઈ, જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે હિસાબ તમે કરો ને કે 10,000 કરોડ રૂપિયા બોલવા બહુ મોટા છે,
પણ એ એક નાનું પડીકું કહેવામાં આવે એને અમારા ગામડાની ભાષાની અંદર. અમારે ગાંઠિયા લેવા જાવ ને એટલે તમને પેલા પડીકા બાંધી દેતા છાપાની અંદર, એટલે વસ્તીમાં પડીકું બંધ, એવું આજે પડીકું આપવામાં આવ્યું છે. એવું અમારે અત્યારે અહીંયા વાતચીત એવી થાય છે, લોકોને તમે પૂછો તો કે શું છે, તો કે પડીકું છે. પણ 10,000 કરોડ રૂપિયા એટલે કે બહુ મોટી રકમ છે. પણ હવે આજે તમને વાત ન કરવી જોઈએ, ખૂબ દુઃખની બાબત છે. આમાં વીઘે 3520 રૂપિયા ભાગમાં આવે છે, સહાય રૂપિયા. હવે આજે ઇમ્તિયાઝભાઈ, જે લોકો ગુજરાત ચલાવે છે એને એ ખેડૂતના દીકરા નથી. પહેલી વાત તો એ છે સુપર સીએમ, એટલે કે તમને તો ખબર જ છે કે આપણે ઈશુદાનભાઈ વાત કરેલી સુપર સીએમ ની, કે ભાઈ સુપર સીએમ છે એમ, બરાબર. એટલે સુપર સીએમ એટલે ભાઈ હર્ષભાઈ કે એટલું થાય. હર્ષભાઈ કોના દીકરા? આજે ઉદ્યોગપતિના દીકરા છે, બરાબર. અને વણિક પરિવારમાંથી એટલે કે વાણિયા પરિવારમાંથી આવે છે. એટલે ખેડૂત એટલે શું એને ખબર છે નહીં. હવે એવા લોકો સમિતિમાં બેસી અને 10,000 કરોડ રૂપિયા આવડા મોટા ગુજરાતની અંદર આજે આવડું પેકેજ આપે ને વાતો કરે કે અમે મહા પેકેજ 10,000 કરોડ. ઇમ્તિયાઝભાઈ બોલવામાં બહુ મોટા છે, પણ વીઘે તમે વિચાર કરો, હિસાબ કરો એટલે 3520 રૂપિયા થાય અને હેક્ટરે 22,000 રૂપિયા. એટલે ખેડૂતોનું આમાં કાંઈ ભેગું થાય એવું ઇમ્તિયાઝભાઈ નથી. આ તમે લોકો તો જાણો જ છો, તમે ખેડૂતના દીકરા, તમને બધી ખબર છે કે આજે શું છે ને શું નથી એમ. હવે 3500 રૂપિયામાં ઇમ્તિયાઝભાઈ 1 વીઘાની ખેતી પણ ન થાય ટ્રેક્ટરથી, વિચાર કરો. એટલે ખૂબ ચિંતિત છે લોકો અને ખૂબ દુઃખી છે. અને અત્યારે ગામડા વિસ્તારમાં જવાય એવી પરિસ્થિતિ ઇમ્તિયાઝભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની નથી, પણ આગેવાનોની તો નહીં જ, પણ કાર્યકર્તાઓની પણ આજે જવાની હિંમત ન થાય. કારણ કે આજે તમને ખબર જ હશે, કમસોમી વરસાદ થયો, માવઠું થયું ત્યારે આમ આદમી એટલે ટૂંકમાં લોકો ખૂબ દુઃખી હતા. અને આજે ભાજપના કહેવાતા મંત્રીઓ નવા ચૂંટાણા હતા, એટલે એને એમ કે અમે લાડવો લઈ લઈએ એમ. એટલે લાડવો લેવા માટે ખેતરોમાં એની પાર્ટીને ટૂંકમાં સુપર સીએમે ઓર્ડર કરેલો હશે કદાચ, મારા અંદાજે. એટલે એ લોકો ત્યાં ગયા, પહોંચ્યા તો પગમાં હોલી બૂટ પહેર્યા, 3 ફૂટના ગમબૂટ કહેવામાં અમે ગામડાની ભાષામાં અમે હોલી બૂટ એને કહીએ. એટલે અમારું રાતના અમે પાણી ભરવા જઈએ ને, એટલે અમે એ બૂટ એવા પહેરતા હોય, પણ પ્લાસ્ટિક ના હોય. અમારે તો 150 રૂપિયાના ને એવા ભાવના આવે, 150 રૂપિયાના. હવે આ લોકોને તો એ ગમબૂટ કદાચ 50,000 રૂપિયાના હશે મારે તો. અને એવા ગમબૂટ પહેરીને, હવે હું ગમબૂટ જ તમને કહું, એવા બૂટ પહેરીને આજે ખેતરોની મુલાકાતે ગયા. તમે વિચાર કરો તમે. અને બીજું ગોગલ ચશ્મા પહેર્યા, ગોગલ ઓલા કાળા ચશ્મા પહેરીને ગયા. એટલે સાહેબ મેં અમારા ખેડૂતોને કીધું ભાઈ આ ચશ્માની કિંમત ના શું હોય? તો એને કીધું કે સાહેબ અમને તો 3500 રૂપિયા આપ્યા આ લોકોએ. હવે અમને આ ચશ્માની કિંમત ખબર કેમ પડે, કેટલા રૂપિયા કિંમત છે? પણ નિષ્ણાંતોને મેં પૂછ્યું તો એમાં 50-60 હજાર રૂપિયા જેવું કિંમતની વાત આવી છે, કે 50-60 હજાર રૂપિયાના ચશ્મા હોઈ શકે એમ, બરાબર. હવે આવા ચશ્મા પહેરી અને અમારા ખેડૂતોની મુલાકાત લીધી છે અને ખેડૂતો ખૂબ દુઃખી છે. અર્જુનભાઈ મોઢવાડી હમણાં નવની એની કઈ તમને ખબર? એ ખેતરમાં મુલાકાતે ગયા હતા તો કઈ રીતે પણ લોકો અહીંયા છત્રીઓ લઈને 2-3 જણા છત્રીઓ લઈને ફરે. હવે ભાઈ તમને આજે વરસાદ નડે છે યાર, આજે તમને ખેતરમાં જવાથી તમારા પગ ભરાય છે, તમારા પજામા ભરાઈ જાય, એની બી કે તમે આવું કરો છો યાર, શું? હવે નરેન્દ્રભાઈ એક કમેન્ટ કે જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી નવનિયુક્ત, એ વિશે તું આપ શું કહેશો કે કેવા રહેશે એમ, મતલબ કઈ રીતનું એ ખેડૂતો માટે સારા નિર્ણયો લેશે કે ખેડૂતો માટે કેવા રહેશે? આમ તો એની માટે તો બરાબર જ છે, ભાજપ માટે બરાબર જ છે, પણ ખેડૂતો માટે ખેડૂત મંત્રી કેવા રહેશે? હવે ઇમ્તિયાઝભાઈ કેવા રહેશે એ તો તમને આખા ગુજરાતને ખબર છે. આની પેલા હતા જ નહોતા, આ મંત્રીમંડળની પેલા મંત્રીમંડળની અંદર જીતુભાઈ શિક્ષણ મંત્રી હતા જ, અને શિક્ષણ મંત્રી હતા ત્યારે જેનો દીકરો આજે 10માં તમને ખબર હોય તો પરીક્ષાની અંદર પકડાણો હતો, એટલે એમાં ફ્રોડ કરતા પકડાયેલો અને કેસ પણ થયેલો. એટલે તમને ખબર જ પડી જાય આજે કે હવે આવા લોકોને ચાન્સ આપવામાં આવે છે
તો જીતુભાઈને તો ઉપરથી જેટલું સુપર સીએમ કે એટલી વાત કરવાની છે, વધારે વાત કરવાની એને મનાય છે, એટલે વધારે વાત નહીં કરી શકે. ખાલી એક વાત કહી રાખશે કે ભાઈ મહા પેકેજ છે ને 10,000 કરોડનું મોટું પેકેજ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને ખેડૂતો. હવે આમાં તમે વિચાર કરો, 3500 રૂપિયા અમે ખેડૂતો વાટ જોઈને બેઠા હતા. હું ખેડૂત જ છું. અમે વાટ જોઈને બેઠા હતા કે ભાઈ આમની અંદર કંઈક વધારે આપશે તો અમે કંઈક વાવેતર આગળ પાછળનું કરશું રાતે. હવે આમાં 3500 રૂપિયામાં અમારે વાવેતર કેવી રીતના કરવું? હવે અમારી પરિસ્થિતિ અત્યંત અત્યારે ગંભીર છે. હવે કોઈ અમારો કોઈ જવાબદાર નથી. મા બાપ વગરની સરકાર હોય, અત્યારે મા બાપ વગરનો દીકરો દીકરી હોય તેવી અત્યારે અમારી હાલત થઈ ગઈ છે. એટલે હવે તમે જીતુભાઈની વાત કરો તો જીતુભાઈ કાંઈ છે જ નહીં, બરાબર. જે કાંઈ છે તે હર્ષભાઈ છે. તો હર્ષભાઈ ખરેખર તો ઇમ્તિયાઝભાઈ હર્ષભાઈને શરમ આવી ગઈ. આજે હર્ષભાઈને ઓલા લોકો ઠીક છે સુપર સીએમ છે એટલે બધા એને હાર પહેરાવે ખરા. તો હાર પહેરાવતા હતા તમારે તો મીડિયા વાળા જ્યાં હતા કોકડી તમારા જેવા નીડર મીડિયા વાળા હશે, બાકી તો મીડિયા વાળા આમાં હિંમત નથી કરતા, પણ નીડર તમારા જેવા હોય તો કદાચ હિંમત કરી ગયા છે. એટલે હાર પહેરાવે કે મને નહીં હાર પહેરાવો, મને નહીં ખેડૂતોને પહેરાવો. એટલે અમને 3500 રૂપિયાનો હાર પહેરાવો તમારે. અલા વીકે તમે 3520 રૂપિયાની દીધી છે. હવે તમે એમ ઠોકા ઠોક કરો તો ખેડૂતોને હાર પહેરાવાનો. એટલે ખેડૂતોને આમાં હાર નથી પહેરવાનો. ખેડૂતો તો આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાતની અંદર. ઇમ્તિયાઝભાઈ બહુ અત્યારે હાલત ખરાબ છે આજે. અને અત્યારે દુઃખદ એટલે કાયમિક માટે તમને ખબર કોટડા સાંગાણી અંદર પરમ દિવસે આજે બનાવ બન્યો છે. અમારું જાય કોટડા સાંગાણી 71 વિધાનસભાનો વિસ્તાર રાજકોટ જિલ્લાનો છે. દ્વારકા જિલ્લામાં પણ અરે પણ એની વાત નહીં પૂછો, કેટલા ખેડૂતોને આત્મહત્યા કરી છે ખેડૂતોએ. આ હરડોઈની અંદર હમણાં એક આત્મહત્યા થઈ કરી છે, ખેડૂતે કરી છે, પટેલે હોરા અટકના લોકોએ કરી છે. હવે તમે વિચાર તો ખરો, તમે આજે આવી પરિસ્થિતિ થઈ ગઈ છતાં આજે કેમ કે ખેડૂતોને હાર પહેરાવો મને નહીં. એટલે તમે રહેવા દો, તમે વેપારીના દીકરા છો અને વેપાર કરો છો અમારી યારે, અને ખેડૂતો વેપાર કરવા. આગામી દિવસોની અંદર જવાબ મળશે ઇમ્તિયાઝભાઈ એનો. જોઈ લેજો તમારે જોવું હોય તો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અંદર સુપડા સાફ હશે ભાજપના, અને આમ આદમી પાર્ટીની એમાં પણ સરકાર બનવાની છે. હું તમને ચેલેન્જથી કહું છું. કારણ કે આજે આ લોકોએ જેટલું કર્યું છે, આજે ખેડૂતો એને લોટે લાકડે મૂકવાનો નથી. તમે ગોપાલભાઈ ની જેમ કેમ હર્ષભાઈ ને વચ્ચે વારંવાર નામ લ્યો છે એમ કહીશું. પણ આજે તમે સમજી શકો છો, ગોપાલભાઈ મારા ભાઈ છે અમારા, બરાબર. આજે અમે આખા ગુજરાતના ભાઈ છે, મારા એકના ભાઈ નથી. અને ઈ માણસ એવો છે કે આજે આખા ગુજરાતને સાથે લઈને ચાલવા વાળો વ્યક્તિ છે. અને ગરીબ પરિવારમાંથી આવે છે, ખેડૂત પરિવારમાંથી આવે છે. હું જેવી રીતના ગરીબ પરિવારમાંથી આવું છું એની રીતના આવે છે. ઈશુદાનભાઈ એ રીતના છે. અમારી પાર્ટીની અંદર અમારા જે નેતાઓ છે તે બધા ગરીબ પરિવારોમાંથી જ આવે છે, કોઈ શ્રીમંત પરિવારોમાંથી નથી આવતા. અને હવે હર્ષભાઈની વાત આપણે લઈએ ને તો એ ઉદ્યોગપતિ માણસ છે. હવે એને આ ખબર હું પડે. હવે એ પેલાથી હોનાની ચમચીમાં ખાધેલો વ્યક્તિ છે, 8 પાસ છે. હવે આવા તમે એની વાત કરો ઇમ્તિયાઝભાઈ. હવે આજે એ તો રાજકારણ કરવા આવ્યા છે. એટલે ખેડૂતો રાજકારણ કર્યું છે કે ખેત મજૂરોને અને ભાગ્યાઓને ખબર છે બધાને. એટલે તમે એમ વિચાર કરતા હો તો એ ખેડૂતોને 3520 પાલો સમજ્યા. તો આજે મારે તમને સવાલ કરવો છે ઇમ્તિયાઝભાઈ, તમે તો આજે ખૂબ જ્ઞાની છો, બરાબર, કે આજે તમે તમારી ચેનલ આજે ખૂબ પ્રસિદ્ધ છે. અમારા રાજકોટમાં તો ખૂબ તમારું ચાલે છે અને ગુજરાત ભરમાં તમારી ચેનલ છે, સારી ચેનલ છે અને ખૂબ સરસ ચાલે. હવે આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે હાલો ખેડૂતોને સમજ્યા, હાલો 3520 રૂપિયા આપી દીધા છે, કઈ વાંધો નહીં, હાલો અમે સ્વીકારી લીધું. પણ હવે ખેત મજૂરોનું ભાગ્યનું શું કરશું એનો મને તમે જવાબ આપો. છે તમારી પાસે જવાબ કયો મને તમે. હું જો કે ખેડૂત પુત્ર જ છું, એટલા માટે એમ કહીશું ખેડૂતોની હાલત અત્યારે તો બહુ પાયમાલ. તમને મેં કીધું ને અમારા ગામમાં ખેતરે ખરખરા થઈ રહ્યા છે. હવે ખેડૂતનો પાક બરબાદ થશે તો એની પાછળ ભાગ્યાઓ પણ હેરાન થશે, એમનું પણ કઈ એમને કોઈ કશું નહીં મળે. અને ખેત મજૂરો છે એમની પણ ઠીક છે, એમનું તો હજી થોડું ઘણું ચાલશે, પણ તકલીફ એ છે કે જે અત્યારે મગફળી નાતે છે એ બધું પલળીને આખું ઓલું થઈ ગયું છે. અને બીજા નંબરમાં એ છે કે જે મગફળી પલળી ગઈ છે ને એને સાવ થોડા ભાવોમાં આ દલાલો રહ્યા ને, જે આના દલાલો અને આના વેપારીઓ એ સાવ નીચા ભાવે એ ખરીદી કરી રહ્યા છે. તો એમાં તો ખેડૂતોના બિયારણના પૈસા નહીં નીકળે, ખાતરના પૈસા નહીં નીકળે, તો મજૂરોને તો હું પછી આપવાનું, સમજ્યા. હું એ ખેડૂત પુત્ર છું, મારે પણ ખેતી છે, મારી પણ 20 વીઘાની મગફળી પલળી ગઈ છે, શું કરવાનું. આજે ખૂબ તમારો આભાર કહેવાય આજે ઇમ્તિયાઝભાઈ કે તમે આવું નિડરતાની અંદર રહી અને તમે આ જે વાત કરી છે. આવા મીડિયા વાળા પૂરા ગુજરાત ને પૂરા ભારતની અંદર આવા મીડિયા વાળાની જરૂર છે. કારણ કે આવા લોકો જો હશે તો જ આ દેશ બચશે, બાકી આ દેશ બચવાનો નથી. ઇમ્તિયાઝભાઈ મારે તમને હજી એક બીજી વાત કરવાની છે કે આજે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ચાલી રહી છે, અમારી નહીં, આજે દેશની સરકાર ચાલી રહી છે.
આમ આદમી પાર્ટીની સરકાર આજે પંજાબની ને ચાલી રહી છે, તો હેક્ટરે તમને ખબર છે હેક્ટરે ત્યાંની સરકારે 50,000 રૂપિયા સહાય આપી છે, 2 હેક્ટરે લાખ રૂપિયા સહાય આપી છે, બરાબર. ત્યારે પછી 7,200 રૂપિયા ખેત મજૂરો અને ભાગિયાઓને આપવામાં આવ્યા છે. હવે તમે વિચાર કરો, તમે આજે એક નાનું રાજ્ય છે છતાં આવડી મોટી સહાય આપે છે. અને અમારા ગોપાલભાઈએ 50,000 ની વાત કરેલી ત્યારે કોંગ્રેસના કહેવાતા, એટલે ટૂંકમાં કોંગ્રેસ અને ભાજપ માસીયાર છે બંને, બંને માસીયાર છે. એટલે ત્યાં ઓલા પરેશભાઈ ધાનાણી છે અમારા, એ ભાઈએ એવી ચર્ચા કરી કે ભાઈ ગોપાલ, આમ તેમ ફલાણો ઢીકડો, તું નેતામાં નહીં હાલ, આમ નહીં કર, તેમ નહીં કર, અને આજે આ વીઘે હું આવે આ વાત કરી હતી ને. તો હવે તો 8,000 ની તમે વાત કરી હતી અમારા ગોપાલભાઈએ, તો હવે તો આમાં 3500 રૂપિયા આવ્યા છે. તો હવે તો પરેશભાઈ ધાનાણી ને તમે લોકો કયો મીડિયા વાળા કે તમે માફી તો આપો, માફી પત્રક લખો અને મીડિયા સમક્ષ આવીને માફી માંગો ગોપાલભાઈની, કારણ કે તમે બોલ્યા હતા એવું, બરાબર, કે ગોપાલ આ 50,000 રૂપિયાની તો વાત વધારે દેવા જોઈએ, આ વધારે દેવા ને. તો ગોપાલભાઈએ 2 એકરે 1 લાખ રૂપિયા કીધા, બરાબર. તો અત્યારે 2 એકરે કેટલા રૂપિયા આ લોકોએ આપ્યા? 2 હેક્ટરે 44,000 રૂપિયા આપ્યા, બરાબર. તો આજે ગોપાલભાઈ જે વાત કરી હતી 2 હેક્ટરની, એમાં એને 50,000 નું હેક્ટર કીધું હતું, એના બદલામાં આજે તમે 22,000 આપ્યા છે. એટલે તમે વિચાર કરો, એટલે કે 55% ઓછી સહાય હતી ગોપાલભાઈની વાત પ્રમાણે હતી, છતાંય આજે ધાનાણી એટલે પરેશભાઈ ધાનાણી હજી સુધી માફી માંગતા નથી મીડિયા સમક્ષ કે ભાઈ આજે આ ગોપાલભાઈએ જે વાત કરી હતી એ મારી વાત, એની વાત બરાબર હતી. ભાઈ આ સરકાર, તમે લોકોએ આ રાજ કર્યું છે 60 વર્ષ, એટલે તમે ટૂંકમાં એને ભેગા મિલી ભગત છો. કાંઈક એવું છે તમે આમ આદમી પાર્ટીનો વિરોધ કરો છો, અત્યારે તમારે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવાનો છે કે જે ભાજપનો કરવાનો છો? અત્યારે લોકોની આંખો ઉઘડી ગઈ છે. એટલે ઇમ્તિયાઝભાઈ એવું નહીં સમજતા કે ખેડૂતો, ખેતમજૂરો અને ભાગિયાઓની જ આંખો ખુલી છે, આજે વેપારીઓની આંખો ખુલેલી છે, નાના ઉદ્યોગપતિઓની આંખો ખોલેલી છે. એટલે કોઈ ઉદ્યોગપતિ એવું ન લે કે ભાઈ હું પેલા ભાઈ આપણે હર્ષભાઈ ની વાત કરું છું, ઉદ્યોગપતિ એટલે હર્ષભાઈ જે છે તે 5 ઉદ્યોગપતિઓને પૈસા આપે છે. હા, બાકી અમારા રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગ કરતા હોય ને, જે કારખાના વાળા એને પૂછી લેજો કે એની હાલત કેવી ખરાબ છે, બરાબર. એટલે હું કોઈ બીજા ઉદ્યોગપતિ, નાના ઉદ્યોગપતિને કોઈને ટાર્ગેટ નથી કરતો, કારણ કે એ એની મજૂરી રડી ખાય છે. એવી પરિસ્થિતિ છે કે આજે ઇમ્તિયાઝભાઈ 1-1 કરોડ 2-2 કરોડ રૂપિયાની લોન લઈ અને આજે કારખાનું નાખ્યું હોય અને અત્યારે એના પગારના પૈસા નથી મળતા, આવી પરિસ્થિતિ છે. એટલે કોઈએ માથે એવું ના લેવું કે નરેન્દ્રભાઈ આ વાત કરે છે કે તો બધા ઉદ્યોગપતિનો વિરોધ કરો. નહીં, બધા ઉદ્યોગપતિનો વિરોધ નથી કરતો, બધા વેપારીનો વિરોધ નથી કરતો. એટલે હવે ખેત મજૂરો, ખેડૂતો અને ભાગ્યાઓ સિવાય વેપારીઓ અને ઉદ્યોગપતિ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. ઇમ્તિયાઝભાઈ, આજે તમને ખબર હોય તો, તમને આજે તમારા ધ્યાન ઉપર તો હોય, તમે મીડિયા છો, આજે રવિવારના કાર્યક્રમમાં ભાણવડની અંદર આજે ઈસુદાનભાઈ ગઢવીએ બહુ મોટો કાર્યક્રમ કર્યો હતો. કિસાન મહાપંચાયત એટલે બહુ મોટો કાર્યક્રમ. ઇમ્તિયાઝભાઈ, લોકો સમાના નથી, અવડી મોટી મેજોરીની અંદર લોકો મળ્યા છે, લોકો પોતાના કામ ધંધા છોડીને અહીંયા પહોંચી ગયા હતા આવી. અને આજે તમે વિચાર કરો, એની અંદર પોરબંદર જિલ્લાના, દ્વારકા જિલ્લાના, જામનગર જિલ્લાના, રાજકોટ જિલ્લાના લોકો એટલા બધા આમ આદમી પાર્ટીના ખેસ પહેરવા તૈયાર થયા હતા. આ હું નથી કહેતો, તમે મીડિયા ઉપર જોઈ લેજો, તમે લોકોને ખબર જ હશે, બરાબર ને. હવે ત્યાં વારો નતો આવતો કાર્યક્રમ કરવો કે આજે આ ખેસ પહેરાવાનો જોઈનિંગ કાર્યક્રમ કરવો. એટલે એવી પરિસ્થિતિ અત્યારે છે. એટલે આજે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ અને આજે પહોંચી નથી શકતા, જોઈનિંગ કરવામાં પહોંચાતું નથી. આવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં થઈ છે. આજે ચેતરભાઈ એના વિસ્તારની અંદર એને કસમ ખાધી છે કે આ સાહેબ આવવાના છે ને ત્યાં ડેડિયાપાડામાં, એને ડેડિયાપાડા ગમ્યું એક જ, બાકી કાંઈ ન ગમ્યું સાહેબને, બરાબર ને. અમારા કાકા થાય, મોદી કાકા અમારા, એટલે એને એક જ ગમ્યું. એટલે ત્યાં ઓલા ચેતરભાઈ નો ગઢ તોડવાની કોશિશમાં પડ્યા. પણ આજે તમે કાન ખોલીને સાંભળી લેજો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ, કે જ્યાં ચેતરભાઈએ 1 લાખ લોકોને જોડવાની કસમ ખાધી છે અને એ ભાજપમાંથી લઈ આવીને પાડવાની છે. હા, આવી પરિસ્થિતિ ગુજરાતની છે. એટલે આગામી દિવસની અંદર આજે જે સૌરાષ્ટ્રની ચૂંટણી આવે છે તેમાં હાથ ધોઈ નાખવાના છે ભાજપને, અહીંયા કાંઈ એનું છે નહીં. આવી પરિસ્થિતિ ઇમ્તિયાઝભાઈ છે ગુજરાતની. રાજકોટ મહાનગરપાલિકામાં ખાસ કરીને કેવો માહોલ રહેશે?
રાજકોટ મહાનગરપાલિકામાં અહીંયા બધા પૈસા જમી ગયા છે. હા, અને મારા અનેક ઇન્ટરવ્યુમાં છે, બરાબર, બધા પૈસા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ જમી ગયા છે. કોઈ અહીંયા કોઈનું કોઈ નથી ઇમ્તિયાઝભાઈ. એવી પરિસ્થિતિ મહાનગરપાલિકાની છે. અટલ બિહારી વાજપેયી સાહેબની જે ભાજપ સરકાર હતી તે ભાજપ અત્યારે છે જ નહીં. ઓલા 2 જણા અહીંથી અમે મોકલ્યા છે ગુજરાતમાંથી, 2 જણા અહીંયા પૂરું કરી દીધું બધું, કાંઈ કોઈના હાથમાં નથી. એટલે અહીંયા મહાનગરપાલિકાની અત્યારે કથિત પરિસ્થિતિ. હવે મારે તમને એક વાત કરવી છે, આ દિલની વાત છે. હવે અમારા અહીંયા મેયર તરીકે જમીનભાઈ ઉપાધ્યાય હતા અહીંયા. હા, આ 2 ટર્મ પહેલા, 3 ટર્મ પહેલા, તો 2 ટર્મ પહેલા હતા. હવે એ વ્યક્તિએ એટલું બધું સરસ કામ કર્યું છે મહાનગરપાલિકાનું, એની વાત જ ન પૂછો. પણ આ છેલ્લા દશકાની અંદર ખૂબ જ અમારા રાજકોટની પરિસ્થિતિ ખરાબ થઈ છે. નકર આ રંગીલા રાજકોટ જેવું નામ આપેલું હતું આનું. અત્યારે રંગ ક્યાંય દેખાતું નથી. આમાં રંગ ક્યાં પણ નથી. તમે ગમે તે ગેટમાંથી આવો તો અહીંયા લખેલું હશે એવું કે ભાઈ રંગીલા રાજકોટમાં, પણ ત્યાં ગોઠણ હમણાં ખાડા છે એ કોઈ દેખાતા નથી. રંગીલા રાજકોટમાં તમારો એટલે આ બધું લખતા પાછું એવું આવડે. ભાઈ મને પાછું આવડે નહીં, દેશી ગામડાનો માણસ છું એટલે મને પાછું બોલતા ના આવડે એટલું બધું. એટલે રંગીલા રાજકોટમાં જે એવું નામ આપ્યું હતું એ આજે પૂરી રીતે ફ્લોપ ગયું છે. ક્યાંય પણ તમને જોવા એવું મળતું નથી. રાજકોટની અંદર ગોઠણ સમાન ખાડા છે. વરસાદ થોડા જાજો થાય છે તો અહીંયા પાણી ભરાઈ જાય છે, બાઇક લઈને નીકળે એવી પરિસ્થિતિ નથી. તમને ખબર જ છે કે અમને 7 મર્ડર થયા રાજકોટની અંદર. પોલીસ હાવ બેફામ રૂપિયા લૂંટી રહી છે, બેફામ રૂપિયા લૂંટી રહી છે. અને મારે તમને એ કેવું છે કે આજે છાના મુની ખૂણા ખાચકે પોલીસ ચોકમાં ઉભી રહી છે, ખૂણા ખાચકે ઉભી રહી છે અને નીકળીને ઉભો રહી જાય, હેલ્મેટ લાવ, ઓલું લાવ, પૈસા લાવ. પૈસા સિવાય પોલીસને કોઈ બીજું કામ નથી અહીંયા રાજકોટની અંદર. એટલે પોલીસ તંત્ર હાવ નિષ્ફળ ગયું છે. રાજકોટ જિલ્લાના, રાજકોટ શહેરનું પોલીસ તંત્ર હાવ એટલે હાવ નિષ્ફળ ગયું, 100% નિષ્ફળ ગયું છે. કારણ કે અહીંયા પૈસા સિવાય કાંઈ હાલતું નથી. અહીંયા લાગવગ ને પૈસા, MLA નો ફોન આવી જાય ચાલે, બાકી તમારું મારું કાંઈ છે. થોડા સમય પહેલા મેં જોયું હતું, મને પ્રાપ્ત થતી માહિતી મુજબ કે પૂર્વ મંત્રી અરવિંદભાઈ રજાણી એમણે પણ મુખ્યમંત્રીને કે સરકારને પત્ર લખ્યો હતો કે રાજકોટની પોલીસ પૈસા ભેગા કરવામાં વ્યસ્ત છે. એવું પણ બહુ સાચી વાત છે તમારી. એટલે અરવિંદભાઈએ તો લખ્યો જ તો, પણ ગોવિંદભાઈએ પણ લખ્યો હતો, બરાબર. પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકારના ગોવિંદભાઈ પટેલે પણ આ પત્ર લખેલો કે ભાઈ આ રાજકોટની પોલીસ નિષ્ફળ ગઈ છે, રાજકોટનું તંત્ર નિષ્ફળ ગયું છે, પદાધિકારીઓ કામ નથી કરતા અને ખૂબ રાજકોટને લોન્ચ કર્યો, નુકસાન ગયું છે ખૂબ જ, બરાબર. તેનો જવાબદાર કોઈ નથી ઇમ્તિયાઝભાઈ, કોઈને કહેવા જેવું નથી. કારણ કે હું તમને કહું તમે 2000 કરોડ કે તમે મને એમ કે તમે 2500 કરોડ ખાઈ ગયા. એટલે હવે સામે આક્ષેપો છે. એટલે અહીંયા સરકાર જેવું તંત્ર જેવું કાંઈ રહ્યું નથી. અહીંયા કાયમિક માટે છે ને બોપટીયું બાંધીને કાંઈ નવા સ્પર્ધાઓ કરો, ઓલું કરો. હવે પ્રધાનની અંદર 2 લાખનો ખર્ચો થાય 7 લાખનો બતાવવાનો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ હોય તો અહીંયા ખોટા માંડવા નાખે અને લાખ રૂપિયાનો ખર્ચો કરીને 10 લાખનું બિલ વસૂલવાનું. સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ હમણાં હતી તો ત્યારે અહીંયા જ હમણાં તમને ખબર છે રેસકોર્સ ખાતે હમણાં કાર્યક્રમ કર્યો. હવે એમાં 25,000 50,000 ખર્ચો થયો અને 10 લાખનો લખ્યો હોય. આજે લૂંટવા સિવાય કાંઈ કામ નથી. અહીંયા અમારી મહાનગરપાલિકામાં આ જ કામ હાલે છે, બરાબર. પોલીસ અને મહાનગરપાલિકા બંને જોઈન્ટ થઈ ગયા છે. કોઈને વાત કરવાની નથી અને બેફામ પોલીસ લૂંટી રહી છે પૈસા લોકો પાસેથી, ગરીબો પાસેથી ખૂબ પૈસા લૂંટી રહી છે. વિકાસના નામે ઝીરો છે. હવે આજે વિકાસના નામે ઝીરો છે. અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં તમારે જવાનું નહીં રહ્યું, પણ આજે સિટી વિસ્તારમાં જ રેસકોર્સના ફરતા રાઉન્ડમાં તમે આટો મારી લ્યો. આપણે રોજ પ્રેસ નોટો આવે છે, અમને કરોડો ના હોય છે. આંકડા તો ઘણું જ લાંબા હોય છે પૈસા. પણ આજે અમુક લોકોને, આજે હું અમદાવાદ અને સુરતની મુલાકાતે હોઉં છું અનેકવાર, તો મને બધા ત્યાંના વેપારીઓ લોકો કે ભાઈ અમારે ત્યાં રાજકોટ રહેવા આવી જવું. કેમ રાજકોટ રહેવા, શું છે અહીંયા રાજકોટમાં? મને કે પૈસા બહુ છે. એટલે ભાઈ પૈસા એટલે કેવી રીતના પૈસા? એટલે અહીંયા ટૂંકમાં ક્રાઇમ બહુ ચાલે છે, બહુ ક્રાઇમ છે અત્યારે. હમણાં તાજેતરમાં 7 અહીંયા મર્ડર થયા છે અને અત્યારે પોલીસ હવે એલર્ટ થઈ છે, પણ કાંઈ એલર્ટ થાય એવો નથી. દારૂના તો અહીંયા હાટડા ચાલે છે. હા, દારૂના આટલા એક પણ વિસ્તાર રાજકોટનો એવો નથી કે અહીંયા દારૂ વેચાતો ન હોય. ખાતા ફોજદારી કરે કે દારૂ ક્યાંય નહીં વેચાય. અરે જબરબંધીઓને કોઈને છોડવામાં નહીં આવે. એક ભાઈ એમ વાત કરે છે. હવે કોણ કે તું આખા ગુજરાતને સાંભળી લેવાનું કે કોણ હતું એ અમને ખબર નથી, પણ જબરબંધીઓને છોડવામાં નહીં આવે અને કાયદાનું કામ કરશે એટલું જ બોલતા ભાઈ ને આવડે છે. બીજું એની પાસે કોઈ જ્ઞાન નથી. પણ આજે કરે છે ખરો કાયદો. હવે આજે તમે વિચાર કરો ને ઇમ્તિયાઝભાઈ,
તો ઈ સાહેબના ચહેરા ઉપર તમે જોવો ને તો આપણને એવું લાગે કે આ માનસિક બીમાર હશે, હમ. કંઈક આમને કંઈક પ્રોબ્લેમ હશે કંઈક, બરાબર, એવું એના ચહેરા ઉપર જાણવા મળે. હવે સાચું હું હોય તો કુદરત જાણે, અને કેટલી બુદ્ધિ છે તો એ કુદરત જાણે, પણ અમને ખબર છે કેટલી બુદ્ધિ છે એ, બરાબર. કારણ કે માનસિક હોય એવું લાગે આપણે. એક જ વાત કરે જ્યાં જાય ત્યાં. શું વાત કરે? ચબરબંધીઓને કોઈને છોડવામાં નહીં આવે. પણ ચમરબંધી કયા ચમરબંધી ને પકડે એ તો બતાવો. ચબરબંધી ખુદ છે, બધા ચબરબંધીઓ એ ખુદ છે. કારણ કે અહીંયા અમારા ગુજરાતની અંદર તમે જ્યાં જાઓ ત્યાં રોડ રસ્તાથી માંડી અને ક્રાઇમની તો અત્યારે અમે ટોપ 10 માં આવી ગયા છે. કાલના છાપામાં જ છે, કાલના છાપામાં જ છે, સંદેશમાં છે, રાજકોટ સંદેશમાં, કે ગુજરાત ટોપ 10 માં છે અત્યારે ભારતમાં ક્રાઇમની અંદર. એટલો બધો ક્રાઇમ આ ગુજરાતની અંદર થઈ રહ્યો છે ઇમ્તિયાઝભાઈ. એટલે હવે ભગવાન બચાવે, પણ આ સૌરાષ્ટ્રની ચૂંટણીની અંદર લોકો એનો જવાબ આપવાના છે. કારણ કે આ લોકો પહેલા એવી વાત કરી હતી કે જાન્યુઆરીમાં ચૂંટણી કરશું સ્વરાજની, પછી ફેબ્રુઆરીમાં કરશું, પછી કે એપ્રિલમાં કરશું. હવે મેની ચર્ચા હાલે છે. સાચું હું એ ખબર નથી, પણ આ લોકોને હારનો ડર લાગી ગયો છે કે ગુજરાતની અંદર હારી જશું. કારણ કે અમારા ઈશુદાનભાઈ, અમારા ગોપાલભાઈ, અમારી રાજુભાઈ કડપડા, પ્રવીણભાઈ રામ, આજે અમારી ટીમ જે કામ કરી રહી છે ને આમ આદમી પાર્ટીની, તેના કારણે આ ખૂબ દુઃખ થયું છે. એટલે લોકો આમ આદમી પાર્ટીનો વિકલ્પ અપનાવી અને લોકો આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ની તાલુકા પંચાયતની અંદર. એટલે આ લોકોને ડર લાગ્યો છે, એટલે ચૂંટણી પાછળ કરતા જાય છે. ઓકે, હવે આમ તો કહેવામાં આવે છે કે ગુજરાત છે શાંતિપૂર્વ રાજ્ય છે. તમે હમણાં કીધું કે ક્રાઇમમાં વધતું જતું. આમ તો કહેવામાં આવે છે કે આખા દેશમાં ગુજરાત સૌથી શાંતિ ધરાવતો રાજ્ય છે. બહુ દુઃખ થાય છે ખરેખર, હસવું આવે છે ને દુઃખ થાય છે. આજે તમે ક્રાઇમના આજે તમે આંકડા જોઈ લેજો. આપણે આંકડા સિવાય વાત કરશું, આંકડા ઉપરથી વાત, આંકડા સિવાય વાત નહીં કરીએ. કે કાલના સંદેશમાં જ છે આંકડા, કે ભાઈ રાજકોટ સંદેશમાં જ છે કે ભાઈ આ જે ગુજરાત જે છે તે ક્રાઇમની અંદર 10મા ક્રમે અત્યારે ટોપ 10 માં છે. ટોપ 10 માં એટલે સમજી ગયા તમે કે કેટલું ક્રાઇમ થતું હશે. આટલું બધું ચોરસ, ગાંજો, હેરોઈન, દારૂ, એટલા માફિયા લોકો. આજે ઇમ્તિયાઝભાઈ સારા વિસ્તારો રહેવા માટે અમારા રાજકોટમાં નથી રહ્યા. હા, લોકો ફોરેન ભાગવા માંડ્યા છે. કારણ કે આજે ગુજરાતની અંદર શાંતિ નથી. ખાસ કરીને રાજકોટમાં તો ખૂબ શાંતિ નથી. આજે એટલી અહીંયા અશાંતિ ઊભી થઈ છે. તો અનેક તમે આજે આંકડાઓ તમે જોવો ને, એટલે 2014 પછીના આંકડા તમે જોવો એટલે 19 સુધીના આંકડા બરાબર આવે છે. ત્યાર પછીના ભારતમાંથી કેટલા લાખ, લગભગ સમથિંગ 6 લાખ લોકોએ આ દેશમાંથી સ્થળાંતર કર્યું. તમે વિચાર કરો, તમે આજે લોકો ભાગી રહ્યા છે. અંદાજે 6 લાખ લોકોએ 19 થી 24 સુધીમાં 5 વર્ષમાં એટલા લોકો અહીંથી ફોરેન જતા રહ્યા. અને જે રોયલ પરિવારો છે એ તો અમને અનેક વખત અમે બધા મળવાનું થતું હોય ત્યારે એ લોકો ચર્ચા કરતા જ હોય છે કે ભાઈ અમારા દીકરાને મોકલી દેવો છે, રહેવાય એવું નથી, આવું છે તેવું છે. બહુ પરિસ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ છે. એટલે અત્યારે સમથિંગ માનો ને કે સાહેબની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં 13,56,000 જેવા અંદાજે લોકો જતા રહ્યા છે અહીંથી ફોરેનની અંદર. કારણ કે અહીંયા કોઈ જાતની વ્યવસ્થા આપવામાં નથી આવતી. સરકાર ટેક્સ લે છે અને સરકાર લોકોને વ્યવસ્થા પૂરી આપતી નથી. અને જે તમને ખબર, તમે તો મીડિયામાં છો, તમે આજે તમારું મોટું આવડું મોટું મીડિયા છે, તમારી ટીમ આવડી મોટી કામ કરી છે, તમને ગુજરાતની અંદર તમને ખબર છે કે અમારા રાજકોટની અંદર દરેક વોર્ડની અંદર લોકોએ સ્વયંભૂ અવાજ ઉઠાવવો પડે છે. તે ત્યારે જ ગટર થાય, ત્યારે જ રોડ બને, ત્યારે જ બ્લોક નખાય, ત્યારે જ બગીચા થાય, ત્યારે જ પાણી મળે. આવી પરિસ્થિતિ અત્યારે અમારા આજે રાજકોટ શહેરની અને ગ્રામ્યની થઈ છે. એટલે ગામડાની તો વાત જ પૂછો માં તમે, બહુ ખરાબ બહુ ખરાબ છે. મેં ફર્યો છું બધા ગામડામાં, દરેક વોર્ડમાં પણ ફર્યો છું. હજી પણ કેટલાય વોર્ડમાં હાલત છે કફોડી છે અને લોકો છે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે નરેન્દ્રભાઈ, આપણે વાત કરી કે એમ કે ડબલ એન્જિન સરકાર, બરાબર, તમે પણ પેલા ભાજપમાં હતા, બરાબર, ડબલ એન્જિન સરકાર. પણ અહીંયાના લોકોએ તો એટલો બધો પ્રેમ આપ્યો કે ડબલ એન્જિન ને બદલે કેટલા એન્જિન જોડી દીધા છે સાહેબ. ડબલ એન્જિન, પછી ટ્રિપલ એન્જિન, ચોપલ એન્જિન, 4 એન્જિન, 5 એન્જિન, તાલુકામાં તમારું, જિલ્લામાં તમારું, બરાબર, મહાનગર તમારું,
બરાબર, રાજ્યમાં સરકાર તમારી, કેન્દ્રમાં સરકાર તમારી, તો શું કામ વિકાસ નથી થતો? આંકડાઓ બહાર આવે છે, પણ તેમ છતાંય ગ્રાઉન્ડ ઉપર એ પૈસા કે એ નાણાં પહોંચતા કેમ નથી? કોણ ખાઈ જાય છે આ પૈસા? ઇમ્તિયાઝભાઈ, અમે લોકોએ તેને અમે હાર પહેરાવ્યા, સાફા પહેરાવ્યા, અમે એ લોકો આવે નેતાઓ તો અમે જાજમ પાથરી, અમને એમ થયું કે ભગવાન ઉતર્યા. સમજાણો, આ અમારો આજે તમે વિચાર કરો એટલે કે 14 થી 24 સુધીમાં, બરાબર, 10 વર્ષ સુધી અમને એવું જ થયું કે આ લોકોને હાર પહેરાવો ને આ લોકોને પાઘડી પહેરાવો ને હાલ. અમારે સાફાનું બહુ મહત્વ હોય છે અહીંયા. સાફો પહેરાવી એટલે એ સન્માનિત વ્યક્તિ હોય, અને જાજમું પાથરી અમે એના નીચે પગ ન ધૂળ ન ચોટે એના તળિયામાં, અને ખેડૂતોના તળિયામાં ભલે ધૂળ ચોટે, ખેડૂતો ભલે પાંચા વારે, અને તમે ઓલા કીધા ઓલા બૂટ ક્યાં કહેવાયેલા, ગમ બૂટ પહેરીને એ લોકો આવે, અમે અહીંયા ભલે અમારે પાંચા ચડાવીને હાલવું પડે, એનો કઈ એમને વાંધો નથી. એટલે અમે જાજમું પાથરતા અમને આવડતી હતી, અને સાફા પહેરાતા અમને આવડતા હતા, હાર પહેરાતા અમને આવડતા હતા, અને હવે હાર ઉતારતા અમને આવડે છે, અને સાફા ઉતારતા આવડે છે, ને જાજમ ઉપાડતા અમને આવડે છે. એટલે હવે તમે જોઈ લેજો શું થવાનું છે આગામી ચૂંટણીઓની અંદર. ખૂબ જ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થવાનું છે, કારણ કે આજે જે અટલ બિહારી વાજપેયી સાહેબની જે સરકાર હતી, જે વિચારધારા હતી, તે વિચારધારા નથી રહી. અને આ 10 વર્ષની અંદર આ છેલ્લા 5 વર્ષ મેં 19 થી 24 કાર્ય થયા, અને ત્યાર પછીની સરકાર બનીને આટલો બધો દાટ વારી દીધો. એટલે આજે લોકો ખૂબ દુઃખી છે. એટલે આવનારા સમયની અંદર અત્યંત ગંભીર પરિણામો જોવા મળવાના છે. તમને એવું નથી લાગતું કે રાજ્ય સરકારે જેમ પેકેજ આપ્યું છે એમ કેન્દ્ર સરકારે પણ આપવું જ પડે? કેમ કે તો ખેડૂતોને થોડોક ફાયદો થઈ શકે ખરો. આપણી પણ આપણા પોતાના પણ, તમે પણ ખેડૂત છો, હું પણ છું, તો આપણે ચિંતા છે ખેડૂતોની. ઠીક છે, આપણે તો હજી સમજાણું, પણ કેટલાય ખેડૂતો એવા છે કે આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે, અને કર્યા પણ છે. કેટલાય ખેડૂતો એવો વિચારીને બેઠા હતા કે આ પાક થશે, મોસમ નીકળશે, પછી છોકરા છોકરીઓના લગ્ન કરશું, કોઈને સ્કૂલોની ફી ભરવાની બાકી છે કે આ મોહમ નીકળે પછી ફી ભરવું, પણ એ બધા ઉપર પાણી ફરી વળ્યું છે. નરેન્દ્રભાઈ, આ વિશે શું કહેશો કે હજી પણ સહાય કેન્દ્ર સરકારે પણ આપી હોય? આજે અમારા પૈસા, આજે અમારા પ્રજાના પૈસા, પ્રજાના ટેક્સના પૈસા, અને અમારે જ માગવા જવાના, અમારા જ પૈસા, અને અમારે એની પાસે માગવા જવાના. આજે અમારા અહીંયા દિવાળીનો તહેવાર હોય કે સાતમ આઠમનો તહેવાર હોય ને, તો માતા પિતાને ખબર હોય કે હવે છોકરાના પૈસા આપણે આપવા પડશે. એટલે સરકાર એટલે માય બાપ, આજે મા બાપ સમાન સરકાર હોય છે દરેક રાજ્યોમાં, દરેક દેશોની અંદર. તો આજે આ લોકોને અમે આટલા આંદોલનો કર્યા ત્યારે 10,000 કરોડ રૂપિયા આપ્યા, અને હવે તમને એવું લાગે છે કે કેન્દ્ર સરકાર અમને સહાય આપશે ખરી? એટલે મારી વિનંતી છે કેન્દ્ર સરકારને કે સહાય તમારે ખરેખર 20,000 કરોડ રૂપિયાની આપવી જોઈએ. બરાબર, ખરેખર આપવી જોઈએ. કારણ કે તમે આજે ગુજરાત એટલે કે નાનો ભાઈ છે, તમે એના મોટા ભાઈ છો, એટલે તમે એના બાપે છો. બરાબર, તો દીકરાએ કઈક આપ્યું છે તો બાપને આપવું જોઈએ, તો બાપને ડબલ દેવું જોઈએ. બરાબર, મારો દીકરો મને 1,000 રૂપિયા તમને આપતો હોય, 1,000 રૂપિયા ઇન કેસ તમને આપતો હોય, તો મારે તમને 2,000 રૂપિયા આપવા પડે. બરાબર, તો મારી તો કેન્દ્ર સરકારને વિનંતી છે, બે હાથ જોડીને, કે ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાની હજી પણ સહાય આપે. એટલામાં ભેગું તો થાય એમ નથી. હા, પણ હવે તો ગોપાલભાઈ અમારે વાત કરી ને ઈશુદાનભાઈ કે ભાઈ હવે તમે ફૂલ નહીં તો ફૂલ ને, હમણાં અમારે ઈશુદાનભાઈ 2 દિવસ પહેલા જ કીધું કે ભાઈ તમે કટકું બટકું દીધું ખરા. એ યારે આમ આદમી પાર્ટીના આગેવાનો બોલ્યા, આમ આદમી પાર્ટીના કાર્યકરો, બેજના કાર્યકરો, જમીનના કાર્યકરો બોલ્યા, ગામડે ગામડે આંદોલનો થયા, સિટીમાં આંદોલનો થયા, તાલુકાઓની અંદર આંદોલન થયા, ત્યારે આ લોકોએ 10,000 નું પડીકું આપ્યું છે. હા, તો હજી નહીં. અમે આ જ્યાં સુધી આમ આદમી પાર્ટી, અમારા ઈશુદાનભાઈ ગોપાલભાઈ અનેક વખત કીધું છે કે આ ખેડૂતોની લડાઈ અમે છોડવાના નથી. કદાચ અમારી પર તમે 307 જેટલી કરવી એટલી તમને છૂટ છે, અને કદાચ કાલે મારી પર કરો તો મારી તૈયારી છે. એમાં કાંઈ ઉપાધિ નથી કરવાની, કારણ કે મારી પાછળ પૂરા ગુજરાતને જનતા બેઠી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ અમારા ઈશુદાનભાઈએ અનેક વખત કીધું કે ભાઈ કટકું બટકું આપ્યું ને, આપણે બોલ્યા તો આપ્યું. તો તમે બોલ્યા છો ને, જો આટલું આપ્યું છે ને, તો હજી ઈશુદાનભાઈ કે જો હજી વધારે બોલશો ને તો ખેડૂતોના દેણા પણ માફ કરશે આ લોકો. અને મેં કીધું ને 20,000 કરોડ નહીં, 40,000 કરોડ આ કેન્દ્ર સરકારને આપવા પડે. તમને ખબર જ છે કે હું આજે આ રાજકોટની અંદર 12/8/2025 ના રોજ અનશન ઉપર બેઠો હતો.
72 કરોડ રૂપિયા મંજૂર થયા એક જ દિવસની અંદર, અને 13 તારીખે કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આજે કોઈ અશક્ય નથી, બોલ્યા વિના કઈ થતું થવાનું નથી. તો આજે 10,000 કરોડ રૂપિયા આપ્યા છે. હવે નક્કી એવું જ થયું છે કે તમે આંદોલનના મોરચા માંડશો તો જ તમારો અવાજ સાંભળવામાં આવશે, એવું છે? 110% છે. કાલે મારું 3 કાર્યક્રમો મારા જ છે. કાલે નાની મેંગણી મોટી મેંગણીના કાર્યક્રમો છે, કોરડા સાંગાણીના કાર્યક્રમો છે, રાજકોટ 11 નંબર હોડના કાર્યક્રમો છે. નહીં, અમે લોકો તૈયાર છીએ. કદાચ અમારે પેટે પાટા બાંધવા પડે તો અમારી તૈયારી છે તમારી સાથે ચાલવાની. તમારી કેવડી તૈયારી છે? પબ્લિકની, જનતાની તૈયારી હોય તો આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા અને નેતાઓ સાથે છે, હર હંમેશ તમારી સાથે. પણ તમારી તૈયારી હોવી જોઈએ. અને આજે 10,000 કરોડ લઈ આવ્યા છીએ ને, તો 40,000 કરોડ હજી આપવા પડશે, ચખ મારીને આપવા પડશે. અને એના બાપના નથી, અમારા બાપના પૈસા છે. તમે વાત કરો છો, અને અમારા બાપના પૈસા, અમારા પૈસા અને તમારી પાસે અમે માગીએ છીએ. માગે દઈ દો, જો માગે નહીં દો ને તો આનો અંજામ અત્યંત ગંભીર છે. આજે કાયદાની રૂની અંદર રહીને આંદોલન કરવાના છીએ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છીએ, પણ તમને હટા વેપાર કરવાના છીએ. જો ન હટવું હોય તો ડાયરેક્ટ મહા પેકેજ એટલે કે 40,000 કરોડ નું પેકેજ જાહેર કરો. બાકી તમે એવું નહીં સમજતા કે અમે મૂકી દેવાના છીએ. 307 શું, તમારે જે કરવું હોય એ કરો. 420 પાર્ટી છે. કઈ પાર્ટી છે? ભારતીય જનતા પાર્ટી. ન કે અમારા ગોપાલભાઈ ને અમારા ઈશુદાનભાઈ કહે છે કે ભારતીય જનતા પાર્ટી એટલે શું? કે આ ભારતના નથી, આ જનતાના નથી, તો આને શું કહેવાનું? 420 પાર્ટી. એટલે અમારા ગોપાલભાઈ ને ઈશુદાનભાઈ અમને અનેક વખત કીધું ભાઈ આને 420 પાર્ટી કહેશો એટલે ગુજરાત સમજી જાય. એનું શું મતલબ? 420 420 તમે સમજી ગયા? 420 કલમ શું છે એ તમને ખબર છે? 420 બી કલમ, હા, 420 બી આ શું ખબર છે? બધા લોકોને ખબર છે શું છે. તો તમે તો 307 જ કરો છો ને, અમને 307 કયો, તમને 307 કયો, અમને વાંધો નથી ક્યાંય. પણ તમે 420 બી છો તમે લોકો, કારણ કે તમે જનતાને નથી ને ભારતને નથી. આ સાબિત તમે કરી દીધું. ખેડૂતોને જે પેકેજ તમે આપ્યું છે ને, ઈશુદાનભાઈ અનેક વખત કીધું કે તમે નાનો એવો પડીકું અમને લઈ દીધું. જે તમે આપ્યું છે ને પડીકું, એ આજે તમે તમારા નથી ને, જયારે ભારતને નથી ને જનતાને નથી, ત્યારે આવું પેકેજ તમે આપ્યું છે. તમે શું સમજીને પેકેજ આપ્યું છે? હું અમે તમે નાનો છોકરો ચોકલેટ આપીને અમે ચગરવા માંડીએ એવું સમજો છો? નહીં, આ ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે, અને આવનારા દિવસની અંદર તમે લોકો અહીંયા ગુજરાતની તમારું શાસન આજે ખત્મ થવાનું આરે છે. જી નરેન્દ્રભાઈ, સમયનો ખૂબ જ અભાવ છે. અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે જોયું દર્શક મિત્રો, એ જ રીતે નરેન્દ્રભાઈ રાઠોડ તેજ તરાર નેતા છે, બાહોશ જાવાજ નેતા છે. પેલા ભાજપમાં હતા ત્યારે પણ ભાજપ સામે મોરચા માંડતા હતા, માચડા આંદોલનના માંડતા હતા, અને ગમે તેમ કરીને લોકોનું કામ કરાવતા હતા. અમે ઘણીવાર એમનું કવરેજ કર્યું છે, સ્ટોરીઓ કરી છે, અને ઘણીવાર અમે ગ્રાઉન્ડથી જોયું છે. હંમેશા ગ્રાઉન્ડમાં રહેવાવાળા નેતા છે. હું વખાણ એટલે નથી કરતો કે હાલ આમ આદમી પાર્ટીના નેતા છે, પરંતુ લોકો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, અને લોકોનો અવાજ બુલંદ કરી રહ્યા છે, લોકો માટે હંમેશા તત્પર રહે છે. ખરેખર આવા જ નેતાઓની આપણા ગુજરાતને જરૂર છે મિત્રો. હાલ ખેડૂતોની હાલત પણ આપણે જોઈ, રાજકોટની હાલત પણ જોઈ. રાજકોટની હાલત પણ બહુ જ કફોડી છે, અને રોડ રસ્તામાં જ્યાં જોઉં ત્યાં માથાના દુખાવા સમાન રોડ રસ્તા બની ગયા છે. કરોડોના આંકડા તો બહુ જ લાંબા હોય છે સાહેબ, પણ એ નાણાં છે, એ પૈસા છે, ક્યાંય ગ્રાઉન્ડ ઉપર પહોંચતા ના હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે હાલ આપ રાજકોટના કોઈ પણ 4 ખૂણામાંથી કોઈ પણ ખૂણેથી એન્ટર થાવ અને કોઈ એક પણ ખાડો ના દેખાય તો એને કહેવાય સાચો વિકાસ. પરંતુ આ સૌનું નિવારણ આવતું જ નથી. અમે પણ બૂમો પાડીને ક્યારના બૂમો પાડતા છીએ, કેટલો ટાઈમથી બૂમો પાડતા છીએ, પરંતુ આ જાડી ચામડી વાળા નેતાઓ છે અને કુંભકર્ણની ઊંઘમાં ઊંઘેલા અધિકારીઓ છે, એમની ઊંઘ ક્યારે ઉડશે એ જ નથી સમજાતું. હવે આ સૌ બધાનું પરિણામ શું આવશે અને ક્યારે આવશે એ તો આવનારો સમય જ બતાવશે. પણ ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, સદૈવ સચની સાથે. નમસ્કાર.